ભારતીય વાયુસેનાએ C-295 ટ્રેનિંગ સેન્ટર અને ફૂલ મોશન સિમ્યુલેટરનું ઉદ્ઘાટન કર્યું. આગ્રા 12 નવેમ્બર 2024ના રોજ તેના પાયલોટ્સની ઓપરેશનલ તૈયારી અને સુરક્ષાને વધારવા માટે એક મહત્વપૂર્ણ પગલામાં ભારતીય વાયુસેનાએ આગ્રા એરફોર્સ સ્ટેશન ખાતે અદ્યતન C-295 ફૂલ મોશન સિમ્યુલેટર સુવિધાનું ઉદ્ઘાટન કર્યું છે. આ સુવિધાનું 11 નવેમ્બર 2024ના રોજ એર માર્શલ આશુતોષ દીક્ષિત, ડેપ્યુટી ચીફ ઓફ એર સ્ટાફ દ્વારા સત્તાવાર રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. નવો સિમ્યુલેટર C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ચલાવતા પાયલટ્સ માટે વ્યાપક તાલીમ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે, જે જૂના એવરો 748 બેડાને બદલીને મૂકવામાં આવશે. આ અદ્યતન સિમ્યુલેટર વાસ્તવિક વિશ્વની ઉડાનની પરિસ્થિતિઓનું પુનઃનિર્માણ કરે છે, જે પાયલોટ્સને નિયંત્રિત વાતાવરણમાં તેમના કૌશલ્યનો અભ્યાસ અને સુધારણા કરવાની મંજૂરી આપે છે. આ ફ્લાઇટ સલામતી અને ઓપરેશનલ કાર્યક્ષમતા વધારવા માટે મહત્વપૂર્ણ છે. C-295 ફૂલ મોશન સિમ્યુલેટર અદ્યતન ટેકનોલોજીથી સજ્જ છે, જે વિવિધ ઉચ્ચ જોખમની પરિસ્થિતિઓનું સિમ્યુલેશન કરવાની મંજૂરી આપે છે, જેમાં ટેક્ટિકલ શિફ્ટ, પેરાટ્રુપિંગ, મેડિકલ ઇવેક્યુએશન અને આપત્તિ રાહત કામગીરીનો સમાવેશ થાય છે. આ પાયલોટ્સને મિશન દરમિયાન તેઓ જે વિવિધ ઓપરેશનલ પડકારોનો સામનો કરી શકે છે તે માટે સારી રીતે તૈયાર રહેવાની મંજૂરી આપે છે. સિમ્યુલેટર IAFની તાલીમ ક્ષમતાઓને નોંધપાત્ર રીતે વધારશે, કારણ કે પાયલોટ્સને વાસ્તવિક ઉડાન કલાકોની જરૂરિયાત વિના કઠોર તાલીમમાંથી પસાર થવાની મંજૂરી આપશે. તેથી મૂલ્યવાન સંસાધનોનું સંરક્ષણ થશે. તે પાયલોટ્સને ઉચ્ચ જોખમની તાકીદની પરિસ્થિતિઓને સંભાળવાની મંજૂરી પણ આપશે, જે માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાની જરૂર છે. તેથી કુલ ફ્લાઇટ સલામતીમાં વધારો થશે. આ સિમ્યુલેટરની સ્થાપના મોટા C-295 કાર્યક્રમ સાથે સંકળાયેલી છે, જેમાં ટાટા એડવાન્સ સિસ્ટમ અને એરબસ વચ્ચેના સહયોગ દ્વારા ભારતમાં 56 વિમાનોનું ઉત્પાદન શામેલ છે. પ્રથમ મેડ ઇન ઇન્ડિયા C-295 સપ્ટેમ્બર 2024 સુધીમાં નવા ઉદ્ઘાટન કરાયેલા મેન્યુફેક્ચરિંગ સુવિધા વડોદરામાંથી બહાર આવવાની અપેક્ષા છે. આ તાલીમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ ભારતની મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળ મજબૂત એરોસ્પેસ ક્ષેત્ર વિકસાવવાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આ ઉદ્ઘાટન પછી સિમ્યુલેટરનો સંપૂર્ણ ઓપરેશનલ ઉપયોગ શરૂ થાય તે પહેલાં વધારાના 150 કર્મચારીઓને તાલીમ આપવામાં આવશે. આ ભારતના રક્ષણ આધુનિકીકરણના પ્રવાસમાં એક મહત્વપૂર્ણ ક્ષણને ચિહ્નિત કરે છે. અદ્યતન સિમ્યુલેશન ટેકનોલોજી અને સ્થાનિક ઉત્પાદન ક્ષમતાઓનો લાભ લઈને વધુ ઓપરેશનલ કાર્યક્ષમતા હાંસલ કરવા અને રક્ષણમાં દેશની આત્મનિર્ભરતા માટે યોગદાન આપે છે. C-295 एयरक्राफ्ट अपनी बेड़े में शामिल किया है, जो कि बड़ौदा में बनाया जाएगा. उसका जो ट्रेनिंग सेंटर होता है, जिसमें हम पायलट की, इंजीनियर्स की, टेक्नीशियंस की ट्रेनिंग करते हैं, वो ट्रेनिंग सेंटर का आज यहाँ पे उद्घाटन हुआ है. ये बन के पूरी तरह से तैयार हो गया है. इसके अंदर अलग अलग तरह के सिमुलेटर लगे हैं. एक तो पायलट को सिखाने का सिमुलेटर लगा हुआ है, और इंजीनियर्स के लिए भी एक सिमुलेटर है, और मेंटेनर्स के लिए भी एक सिमुलेटर है, जिससे कि ट्रेनिंग करने में हमें बहुत ज़्यादा सहूलियत मिलेगी. और सारे लोगों का एक साथ हम ट्रेनिंग करेंगे. कई सारी ऐसी चीज़ें जो कि हम असली जहाज़ में नहीं कर सकते हैं, वो यहाँ पे कर सकेंगे.